નમસ્તે પેરેન્ટ્સ. શું તમારું બાળક પણ રોજ બહારના પેકેટ છે, વેફર્સ છે કે મેંદાવાળું જંક ફૂડ છે એ ખાવાની જીદ કરે છે? આપણે પ્રેમમાં આવીને એમને જંક ફૂડ તો આપી દઈએ છીએ, પણ શું તમે જાણો છો આ ફૂડ એમના શરીરને કેટલું નુકસાન કરે છે? તો ચાલો જાણીએ મુખ્ય 3 કારણો. જેમાંનું પહેલું છે તો કે પોષણનો અભાવ અને સુસ્તી. જંક ફૂડમાં ફક્ત કેલરી જ હોય છે, કોઈ વિટામિન્સ કે મિનરલ્સ હોતા નથી. તેનાથી બાળકનું પેટ ભરાઈ જાય છે, પણ શરીર છે એ નબળું પડે છે અને બાળક છે એ જલ્દીથી થાકી જાય છે. બીજું છે પાચનની સમસ્યા અને ઓબેસિટી. આ ફૂડમાં વપરાતો મેંદો અને પ્રિઝર્વેટિવ્સ છે એ બાળકના આંતરડાને બહુ જ નુકસાન કરે છે, જેના કારણે કબજિયાત અને નાની ઉંમરે વજન વધવાનું એટલે કે ઓબેસિટીની સમસ્યા થાય છે. ત્રીજું છે એકાગ્રતામાં ઘટાડો. જંક ફૂડમાં રહેલી ગળપણ એટલે કે હાઈ સુગર અને આર્ટિફિશિયલ કલર્સ છે એ બાળકોને વધુ પડતા ચંચળ અને ગુસ્સાવાળા બનાવે છે, જેનેથી ભણવામાં તેમનું મન નથી લાગતું. તો ઉપાય શું છે? બહારના જંક ફૂડને કહો ના અને ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન. તમારા બાળકોને હેલ્ધી રાખવા માટે આજે જ આ ગ્રુપને ફોલો કરો અને આ વિડીયો બીજા પેરેન્ટ સાથે જરૂર શેર કરો. તમારું બાળક કયું જંક ફૂડ સૌથી વધારે ખાય છે કમેન્ટમાં જણાવો અને સાથે મળી અને હેલ્ધી ઓપ્શન શોધીએ. થેન્ક યુ.